આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હાલો. હાજી, બોલો બોલો ભાઈ. પીપળિયા ઢોરાથી બોલું છું. પીપળિયા ઢોરાવાળું. પીપળિયા ઢોરા વાળું. હા. સમજાઈ ગયું. શું નામ છે ભાઈ? પ્રવીણભાઈ. ચોટીલા જિલ્લાનું ગામ. તાલુકો કયો લાગે? તાલુકો ચોટીલા. તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લો. આ બરોબર છે. શું નામ છે? પ્રવીણભાઈ. આખું નામ બોલો જી. પ્રવીણભાઈ છેતરિયા. દલિતમાં છે આવું એમ. હા હા, એ તો સમજાઈ ગયો, પણ મને છે ને આખું નામ બોલો, તમારું, તમારા પપ્પાનું નામ અને સરનેમ. પ્રવીણભાઈ, તમારા પપ્પાનું નામ? માનસુરભાઈ. માનસુરભાઈ ખેતરિયા, બરોબર? હા. સમજાઈ ગયું. કેનો સંબંધ કરવાનો છે? સંબંધ મારો કરવાનો છે. હા, બરોબર છે. તમારી ઉંમર કેટલી છે? ઉંમર તો 30 વર્ષ થઈ ગઈ. મા બાપ મરી ગયા છે ને એવી રીતે છે ને ભાઈઓ કઈ ધ્યાન દે એમ નહીં, સમજ્યા? 5 વીઘા એમ તો જમી છે. બરાબર. અને મજૂરી જાવ છું તો કડિયા કામમાં જાવ ત્યાં 600 રૂપિયા કાયમ રોજ લઈ આવું. એમ? હા. બરાબર. કડિયા કામમાં ચણતર કામ કોઈ નથી, સમજે? ના, સાચી વાત છે. આપણે જો ઓડિયો મૂકીએ, તમે જે કઈ બોલશો ને ભાઈ, એ આપણે રેકોર્ડિંગ મૂકશું અને તમારી વાત કોઈને મગજમાં બેસે તો તમારો કોન્ટેક્ટ કરે. આવી રીતે અમારી સિસ્ટમ છે, એટલે એ રીતે અમે મૂકશું. બરાબર? એટલે તમે જે કઈ વાત કરશો ને એ રેકોર્ડિંગ આવશે. હા, એટલે તમે જે કામ કરો છો કડિયા કામમાં, મતલબ ચણતર કામ કરો છો, લાદી કામ કરો છો, શું કરો છો? ટોપલામાં જાવ છું એટલે 600 રૂપિયા લઈ આવું છું. સમજાઈ ગયું. ટોપલામાં. અચ્છા, માલ બનાવવાનું એવું કામ તમે કરો. હા, બરોબર છે. સમજાઈ ગયું. તમારે ભાઈઓમાં? ભાઈઓમાં 2 ભાઈઓ છે. અચ્છા, 2 ભાઈઓ છે. તમે નાના કે મોટા? હું નાનો હતી. સમજાઈ ગયું. મોટા ભાઈ મેરિડ હશે ને? મેરેજ થઈ ગયા હશે ને ભાઈના? એને તો મેરેજ થઈ ગયા છે, કોઈ ધ્યાન દે એમ નહીં, સમજે? એનો બધો બોજો મેં ભર્યો ને અત્યારે હું હાવ નિરાધાર થઈ ગયો. ઓહો. પૈસા અમુક ના મારે હલવાના છે, કાઢતા નથી ને એવી રીતે છે એમ હલવાનું. ઓહો. બરાબર છે. એટલે તમારો સપોર્ટ સાચો. આ યુટ્યુબ ના, માં 100%. વિડીયો જોઉં છું. ના, સારું કહેવાય. એટલે સાચી એટલી મહેનત મારી રીતે કરજો ને. અરે 100%. હવે આમાં તો શું છે કે અમારી મહેનત એટલે અમે છે ને એક તમારી જે બાયોડેટા છે અમે જાહેર કરીએ. કોઈ તમારા લાયક પાત્ર હોય અને તમારી વાત એને મગજમાં બેહે અને ગળે ઉતરે તો તમારો સંપર્ક કરે. આ રીતના હોય છે. બાકી અમારા ધ્યાનમાં કન્યાઓ હોતી નથી કે હાલો ભાઈ અત્યારે આ કન્યા છે તો આમાં તમને પસંદ આવે છે, એવું અમારી પાસે નથી. આપડે ગુજરાત ની હોય ને તો સારું. બીજું છેતરપિંડી વાળી ને એવું ભરે છે, આમ રાજસ્થાન ની એ બાજુ. ના, તમારી વાત સાચી છે. એટલે કઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકશું એટલે કોઈ એવું પાત્ર હશે તો તમારો કોન્ટેક્ટ કરે. બરાબર? અને બીજું, તમે 2 ભાઈઓ અથવા બેનું છે? હા, બેનું 2 છે. અચ્છા, બેનું પણ મેરેજ થઈ ગયા છે ને? હા, મેરેજ થઈ ગયા. બરાબર છે. તમે ભણેલું કેટલું? ભણેલું એક ચોપડી ભણેલું નથી. ખોટું કેવું, આ જે હોય હકીકતમાં કેવાનું. બરાબર. લખતા વાંચતા બધું ફાવે? ના, સહી કરતા એક ફાવે. હાજી સહી કરવી. અચ્છા, સહી એક ફાવે. વાંચવાનું બધું નહીં ફાવતું હોય ને? ના, એવું નથી ફાવે. ગુજરાતી નથી આવડતું? ના. એવું છે? તો કેમ ભણ્યા નહીં? હાવ ભણ્યા ખેતીમાં જ મારા બાપુ રાખ્યા. હાથી ને એવું બધું ફાવે. કોઈ સાહ નાખવાનું, ખેતીનો વિષય બધો એમ. બરોબર છે. થોડુંક લખતા વાંચતા આવડે ને એટલું તો હોવું જ જોઈએ, કારણ કે એ થોડુંક જરૂરી છે. ભલે આપણે એમ ન કે ગ્રેજ્યુએટ થઈ જાવ, પણ થોડુંક લખતા વાંચતા આવડે ને એટલું તો ભણવું જ જોઈએ. બરાબર. એમાં એવું છે એક ભાઈ થોડાક ઓલા નીકળ્યા હલકા એમની, એટલે મારો કોઈ વાંધો. એટલે પાત્ર આમ હાથ જેલ હારું ની છોકરીઓ કરાય જાય ને તો એવામાં પાછા અમારે બાપ દાદા ની આકરું ની પડી હોય ને. બરાબર, સમજાઈ ગયું. એટલે સંસ્કારી હોય છે ટૂંકમાં. ના, 100%. બીજું એમ કેતો હતો કે તમારું ક્યાંય સગાઈ કે એવું થયેલું છે અગાઉ ક્યાંય? ના. એમ? બરોબર છે. કુંવારો છો? હા, સમજાઈ ગયું. કુંવારા છો તમે. અને જ્યાં તમે ખેતી કયો છો એ કેટલી જમીન છે? જમીન 3 ભાઈ 5-5 વીઘા આવી છે. જમીન ભાગે પાડી હોય.
બરાબર છે, ભાગ પડી ગયા છે. એટલે તમે અત્યારે અ, એકલા જ રહેતા હશો ને? હા એકલો જ રહું છું, હાથે રાંધું છું ને એવું કરું. એમ રસોઈ પણ હાથે કરો છો. એટલે તમે તમારા ગામ જ રહ્યો છો કે બીજે ક્યાંય રહ્યો છો? અત્યારે તો હું આમ વાડીએ રહું છું, ગામડામાં પ્લોટ છે ને આ મકાન બનાવવાના છે. સમજાય છે. મતલબ કમાવા માટે ક્યાંય બહાર નથી ગયા ને, ત્યાં જ છો ને તમારા ગામમાં? હા હા અત્યારે તો હા, વાડીએ જ છે. બરાબર છે. એટલે જમીન છે ઈ તમે ખુદ જ વાવો છો કે ક્યાંય વાવવા આપી દીધી છે? ના ના ખુદ જ વાવું. ખુદ જ વાવો છો. અત્યારે અત્યારે પાકમાં પછી આખામાં ઘઉં વાવ્યા છે. એમ બરાબર. ઘઉં નીકળી ગયા વેલા વાવ્યા. એમ બરાબર છે. આમ તમે એટલા હિસાબ કરો માટે તો છે તો તાજી ન વકું ને એટલે બધા ઘઉં જ વાવ્યા છે. ઘઉં તો પછી યાર્ડમાં વેચી નાખ્યું ને. હા બરાબર છે, યાદ ન હોય. એની આવક શું થઈ જતી હશે? 3 પાક લ્યો છો કે 2 પાક? કેટલા પાક લ્યો? હે એ પાક કેટલા લ્યો છો? 3 પાક લ્યો કે 2 પાક? 2 પાક શિયાળુ લઈએ. ઉનાળુ 2 પાક લ્યો. 2 પાક લઈએ. શિયાળુ અને ઉનાળુ. ઉનાળુ. હા બરાબર છે, 2 વખત પાક શિયાળુ લ્યો. આવે અને પછી ચોમાસું આવે ને ત્યારે હા, ચોમાસુમાં માંડવી હતી. અચ્છા, માંડવી બરાબર. કરી એની માંડવી થઈ. એમ હમ બરાબર છે. એટલે વર્ષની આવક કેટલી થઈ જતી છે બધા 3 પાક લ્યો એટલે? વર્ષની આવક એમ અંદાજે તો હું પણ એમ તો ન ખબર હોય ને મને. સમજાય. મારા કાકા માસ્તર રહ્યા ને એ મારો હિસાબ રાખતા દાદી. અચ્છા, કાકા એમાં રાખે છે. ના વાંધો ના બરાબર. ભાઈમાં એ પડતો હતો ને એટલે પછી પછી હો ને રીતે વહીવટ કરી હોય સમજે. હા હા, એ તો બરાબર છે. એમ જ હોય ને. પૈસા ને દાદા લાલસું ભરાય સમજાય એમ પડે. હાલ્યા કરે હવે. છતાંય આપણે એમ કહી કે ભાઈ દુનિયામાં ભાઈથી વિશેષ કોઈ દુનિયામાં છે નહીં, સમજી ગયા? હા એ એટલે વાત આપણે થાય છે પણ હા જે ક્યાંક કઈ હોય તે મોવડી થવું જોઈએ ક્યાંક વાત બંધાય હા, ને જવું પડે. એ એકાબીજાની ગેરસમજ હોય. બાકી દુનિયાની અંદર ભાઈથી વિશેષ કોઈ નથી. પણ એ વાત થાય છે કે વાત લઈને આટલા હવે મારા બા પાસે તેને કેટલા વર્ષ છે પણ ક્યાંય વાત ભણ નો દીકરો ક્યાંય વાત કરે નહીં, ક્યાંય વાત આવે તો વાતમાં મોદલ નો દે. કોકને વાત ભણાવી જોઈએ એવું કોઈ એનું વિશેષ નહીં. પૈસા હારે જ વહીવટ એમ. હમ, પૈસા તો આખી જિંદગી છે રળવા માટે. સાચી વાત. મારી નીતિ હાસી જ છે, હાસી નીતિ હસી ને 2% કાઢ્યા ને ક્યાં લગી હારે હતો. અને અત્યારે મારા મા બાપ મરી ગયા એટલે હાવ નિરાધાર થઈ ગયો. પૈસા એ મારા હલવાડ્યા. હમ, આવું છે બધું. બરોબર છે. અને અહીંયા કોઈની બેન દીકરી હેરાન કરવું એવું માણા નથી હું પાસે. ના આપડે ના ખાસું બોલવા વાળા ને ખાસી નીતિ હાલવા વાળા. તમારી વાત સાચી છે ભાઈ. ખોટું મને ખોટ ને મારે આડવટ થાય હું એવો માણસ, ખાસો માણસ. ના, સારું કહેવાય. બહુ સારી વાત છે તમારી. તમને જે હોય એ હકીકત આપણે કહેવાની હોય હમ, બરાબર. એટલે તમને ફોન કર્યો. હા હા. હવે જે તમારું ગામડે મકાન છે એ તમારું ખુદનું જ છે? એટલે ગામડે વાડીએ 2 મકાન છે એટલે ઓલા પતરા નાખેલા છે. મારે પિલાસ્તર ને બિલાસ્તર બધું કરી વાળવાનું છે. બરાબર. તળ નાખી બધું વ્યવસ્થિત કરી વાળું છે. એટલે મારે કેમ કે જ્યાં આપડે ધંધો કરતા હોય ત્યાં સારા મકાન જોઈ. હા એટલે બરાબર છે. વાડીએ મકાન છે મારે. વાડીએ પાકા મકાન છે છતવાળા કે કઈ રીતના? ના ના શર્ટ વાળા નથી, પતરા નાખેલા છે. અચ્છા, પતરા એ નાખેલા. માથે શર્ટ ભરી લેવાનું. એમ. હા હા, હમ બરાબર છે. પછી વાડીએ પાણી કેટલું છે? કઈ રીતનું છે પાણી માટે? પાણી 2 કુવા છે, પાણી ખૂટતું નથી ત્યાં. એમ. હા 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 2 હા કુવે હા. મોટું છે. વાહ વાહ. એટલે ઈ તો કઈ વાંધો નથી. અમારા બાપા જીવતા હતા ત્યારે માંગ્યા પૈસા કીધા હતા વાણિયા વેપારી. એમ. હા રોડ ટચ ની જમીન છે. એમ. હા એ કે લખાણ કે દાદા કરી લ્યો કે તમારે જોતા હોય એટલા પૈસા કે ચોપડામાં લખાણ કરી વાળો એટલા પૈસા કે અમે દઈ. વાહ. ત્યારે અમારા ભાભા માન્યા ને અત્યારે એની 1.5 જમીન બીજે લેવાય છે. તો હજી ગ્રાહક આવે છે પણ નથી. રોડ ટચ ની છે કે હજી જમીનની બજાર બહુ ચડવાની દુનિયા. પેલા હું સંતોષ હતો ને, માણસને પેલા સંતોષ હતો કે બસ આટલું પર્યાપ્ત થઈ જશે. પણ એ પણ વાત હવે સાચી. આ જમીન હવે રે આ ને વૈધું. આ જમીન રે ને માં કેવાય એને વેચાય નહીં. હા હા, જમીન માં કહેવાય. સાચી વાત છે તમારી. એમાં કેમ કે એમાં આપણે પેદા કરવી પૈસા. હવે પૈસા તો કદાચ આવે તો વપરાય જાય ને આ તો આખી જિંદગીનો રોટલો રહ્યો ને એમ વાત. તમારી વાત સાવ સાચી. જમીન માં કહેવાય. બરાબર છે. એટલે મારે જે જણાવવાનું હતું એ તમને જણાવ્યું તમને. ના ના, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. પછી આપણે આ ઓડિયો મૂકીએ છીએ, તમને કઈ પ્રોબ્લેમ નથી ને યુટ્યુબ ઉપર? એટલે યુટ્યુબમાં ફોટો ન મૂકતા હું ખાલી ઓડિયો ચડાવી દઉં. કઈ વાંધો નહીં. પછી તમારો નંબર નાખવો છે, મોબાઈલ નંબર? હા મોબાઈલ નંબર નાખી.
બરાબર ને? પછી હવે જો સાંભળો, એટલે આપણે મોબાઈલ નંબર નાખીએ ને હમ. એટલે કોઈ એવા વ્યક્તિને, ખોટા વ્યક્તિ હોય એનાય ફોન આવશે તમને કે ભાઈ અમારે છોકરી છે તો તમે જોવા માટે અમે એ તો તમને અહીંયા. તમારે કોન્ટેક્ટ તમને યોગ્ય હા. લાગે તમારી હારે વાતચીત કરાવીશું. હા, એટલે આમાં શું છે, જો અચાનક તમને એવો ફોન આવે કે અમે જોવા આવીએ છીએ તમારા ગામ, હા ઇકો લઈને આવીએ છીએ, તો 3000 જેવું ભાડું થાય છે, તો અમને અત્યારે પેટ્રોલના પૈસા દો તો અમે પછી આવીએ એમ કહે આપણને, તો હમ. આપણે ક્યાંય છેતરાવાનું થતું નથી. બરાબર છે? હા એ તો તમને હું હા. ફોન કરું એટલે તમારી હારે વાતચીત તમારો હા. નંબર એમાં નાખી દઉં. હા, એટલે હા. આમાં શું છે ભાઈ કે થોડાક હોશિયાર થઈને રહેવાનું. આપણે એ હા. અચાનક એવો કઈ વહીવટ કરવો નહીં બને ત્યાં સુધી. હમ. બરાબર છે? એટલે એમને ફોન કરવો, તમે કહેતા હોય તો તમારો નંબર નાખો, ના પાડતો હા. તો નંબર ન નાખો. બરાબર છે? હા. જેમ તમે કહો. બરાબર? હમ. કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું. કોઈ એવું સારું પાત્ર હોય અને તમારો કોન્ટેક્ટ કરે એવી આપણે અપેક્ષા રાખીએ. બરાબર છે? આ ગ્રુપમાં નાખી દીજો. હા હા હા, ગ્રુપમાં પણ નંબર નાખીશ. અને હા હા, ગ્રુપમાં અમારે છે ને આખો ઓડિયો જ આવશે. પછી ઇન્સ્ટાગ્રામમાં આવશે ઓડિયો તમારો. બરાબર છે? હા. હા, જેટલું અને જેમ બને એમ વહેલા તમને એવું પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ. બરાબર ભાઈ? હા. ભલે ભાઈ, ભલે. હો, કઈ વાત નહીં. Yeah. હાજી હા. Yeah. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.